તો દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર કે જ્યાં જામખંભાળિયામાં 4500 કિલો શંકાસ્પદ કિલો 3000 કિલો ચોખા અને 1500 કિલો જેટલા ઘઉં ઝડપાયા છે। ત્યારે નવી પાટ ગામના જે પાટિયા પાસેની આ ઘટના કે જ્યાંથી આ જથ્થો ઝડપાયો છે। મામલતદારની ટીમે તપાસ કરતા જથ્થો મળી આવ્યો। ત્યારે જિલ્લા પુરવઠા દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। તો મહત્વના સમાચાર દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 4500 કિલો શંકાસ્પદ અનાજ ઝડપાયું છે। 3000 કિલો ચોખા અને 1500 કિલો જેટલા ઘઉં ઝડપાયા છે। ત્યારે નવી ફાટ ગામના પાટિયા નજીકથી આ જથ્થો ઝડપાયો છે, જ્યાં મામલતદારની ટીમે તપાસ કરતા જથ્થો મળી આવ્યો અને જ્યાં જિલ્લા પુરવઠા દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। કે જ્યાં જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં કે જ્યાં જામખંભાળિયામાં આ 4500 કિલોગ્રામ શંકાસ્પદ અનાજ ઝડપાયું છે। કે જ્યાં તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જ્યાં ઘઉં અને ચોખાના કટ્ટા જોવા મળી રહ્યા છે। ત્યારે 4500 કિલો ઘઉં ચોખાના જે કટ્ટાઓ જે છે તમે જોઈ રહ્યા છો, શંકાસ્પદ જે અનાજનો જથ્થો છે ઝડપાયો છે। ત્યારે આજ મુદ્દે દેવભૂમિ દ્વારકાથી સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। જે જયસુખ, વાત કરવામાં આવે જામખંભાળિયામાં 4500 કિલો શંકાસ્પદ અનાજ ઝડપાયો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયા પંથકમાંથી મામલતદાર દ્વારા 45 કિલો જેટલો શંકાસ્પદ છે અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકાના નવી ફોટ ગામના પાટિયા નજીકથી મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આ જથ્થો જે છે હાલ મળી આવ્યો છે। 10 જેટલા વ્યક્તિઓ દ્વારા અલગ અલગ સ્થળો પરથી અનાજ ખરીદી અને સંગ્રહ કરવામાં આવતો હતો। ત્યારે આની ચોક્કસ જે છે બાતમી મળતા મામલતદાર ટીમે જે છે દરોડો પાડ્યો હતો અને 45 કિલો જેટલો અનાજનો જથ્થો જે છે એ ઝડપી પાડવામાં આવ્યો હતો અને ઘઉં અને ચોખા સહિત 4500 કિલો જેટલો જથ્થો મામલતદાર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે અને વધુ જે ઊંડાણપૂર્વક તપાસ છે હાલ અત્યારે જિલ્લા પુરવઠા દ્વારા કરવામાં આવી રહી છે। જી જયસુખ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જામખંભાળિયામાં 4500 કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે। 3000 કિલો ચોખા અને 1500 કિલો જેટલા ઘઉં ઝડપાયા છે। ત્યારે નવી ફાટ ગામના પાટિયા નજીક આ જથ્થો ઝડપાયો છે। મામલતદારની ટીમે તપાસ કરતા જથ્થો મળી આવ્યો છે અને જ્યાં જિલ્લા પુરવઠા દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી। ગીર